મહોત્સવમાં 5 દંપતીઓને મુસ્લિમ આલિમાના મુખે શુભચિત્તીની આશીષ સાસરીને તીર્થમાંજો ગમતું જતું કરજો. સપ્તપદી એટલે 7 પ્રકારની દીક્ષા જે શુભ લગ્ન, ત્યાગ, સમર્પણ, સેવા, નમ્રતા જેવા ગુણોનું આચરણ કરજો. ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. દર શનિવારે ટ્રેન સેવા બંધ રહેશે. રૂટ આ ટ્રેન ડભોઈથી કરજણ અને પ્રતાપનગર સુધી કાર્યરત રહેશે. શરૂઆત આવતીકાલે રવિવારથી ટ્રેન ફરીથી દોડતી થશે. લોકપ્રતિનિધિઓના પ્રયાસો રંગ લાવ્યા. ઉદ્ઘાટન બાદ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે ડભોઈના વંદનભાઈ પંડ્યા અને હબીબભાઈ લોખંડવાલા દ્વારા રેલવે વિભાગમાં ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. મીડિયાના સતત ફોલોઅપ અને આ સામાજિક આગેવાનોના પ્રયાસોના પરિણામે રેલવે તંત્રએ આ રૂટ ફરી શરૂ કરવાની ફરજ પડી. 7 વર્ષની પ્રતીક્ષાનો અંત. ડભોઈ અને કરજણ વચ્ચેના રેલવે વ્યવહારની લોકો છેલ્લા 7 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. આ રૂટ શરૂ થવાથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને નાના વેપારીઓને મોટો ફાયદો થશે. ફરી એકવાર ડભોઈ અને કરજણ વચ્ચેનો રેલવે વ્યવહાર ધમધમતો થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.